Good morning, friends. I am Suchita Jani from Kushan Group Tuition, and today's our topic is active and passive. Okay. Active, passive. આપણે પહેલા તો 10th ની વાત કરીએ તો 10th ની અંદર અત્યારે લોકડાઉનના સમયમાં જે ટેક્સ્ચ્યુઅલ છે એ આપણે સ્ટાર્ટ અત્યારે નહીં કરી શકીએ. તમને ટેક્સ્ચ્યુઅલની અંદર 1 to 10 સુધીના યુનિટ છે અને ગ્રામરની અંદર મેઇન ટોપિક્સ છે એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, ફંક્શન્સ. આ બધા મેઇન ટોપિક્સ છે. પછી છે પ્રેપોઝિશન્સની બ્લેન્ક્સ. તો સૌથી પહેલા લેટ્સ સ્ટાર્ટ વિથ ધ એક્ટિવ પેસિવ. સૌથી પહેલા તો એક્ટિવ પેસિવ શું છે સમજીએ. તો એક્ટિવ વોઇસ એટલે શું? તો એક્ટિવ આપણે ગુજરાતીમાં છે આ બધું કર્તરી એન્ડ કર્મણી. બરાબર. એક્ટિવ વોઇસ એટલે કર્તરી રચના, પેસિવ વોઇસ એટલે કર્મણી રચના. હવે સૌથી પહેલા એક્ટિવ વોઇસ. એક્ટિવ વોઇસ શું કહેવાય? તો આ જે વાક્ય લખ્યું છે સામાન્ય એ શું છે? તો એ એક્ટિવ વોઇસ છે. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ટૂંકમાં આપણે જે સામાન્ય જે વાતચીતમાં જે વાક્યનો યુઝ કરીએ છીએ બધા એક્ટિવ વોઇસ છે કે જેમાં કર્તાથી વાક્યની શરૂઆત થાય છે, નાઉન અથવા પ્રોનાઉન. બરાબર. વાક્યની કર્તામાં શું આવે? તો કે નામ આવે અથવા તો પ્રોનાઉન આવે. તો આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. તો આની અંદર સમજીએ તો આઈ જે છે એ પ્રોનાઉન છે. તો નામ અથવા પ્રોનાઉન ઈ આવે કર્તાની જગ્યાએ. તો કર્તાને ઇંગ્લિશમાં કહેવાય છે સબ્જેક્ટ. બરાબર. એને આપણે શોર્ટમાં લખશું સબ. પછી છે પ્લે. તો ઈ શું છે? તો કે ક્રિયાપદ છે. બરાબર. તો આને કહેવાય વર્બ. પછી છે ક્રિકેટ. ક્રિકેટ શું છે? તો ક્રિકેટ એ નામ છે પણ ક્રિકેટ અહીંયા આવ્યું છે કર્મની જગ્યાએ. હવે ખબર કેમ પડે કે શું કર્તા કહેવાય શું કર્મ કહેવાય? તો ક્રિયાપદ જે છે સૌથી પહેલા ક્રિયાપદને વાક્યમાં પકડવાનો. ક્રિયાપદ એટલે શું? તો કે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે ક્રિયાપદ. ક્રિયાપદને કોણ પૂછતા તમને કર્તા મળે છે અને ક્રિયાપદને શું કે કોને પૂછતા કર્મ મળે છે. નાઉ લુક હિયર. પ્લે. પ્લે રમવું. શું રમે છે? ક્રિકેટ. બરાબર. અમુક વાક્યની અંદર ક્રિયાપદને શું પૂછતા કર્મ મળે છે, અમુકમાં ક્રિયાપદને કોને પૂછતા કર્મ મળે છે. આમાં ક્રિયાપદને શું પૂછતા કર્મ મળ્યું? તો ક્રિયાપદ આ શું રમે છે? ક્રિકેટ. તો એ જવાબ છે તો આ ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ એટલે કર્મ. અને આ છે એવરીડે. એ શું બતાવે છે? અધર વર્ડ. તો અધર વર્ડ. બરાબર. તો હવે આ તમે જુઓ તો આ કઈ રચના છે? આ એક્ટિવ વોઇસ ની રચના છે જેમાં કર્તા ક્રિયાપદ નું જે તે કાળ પ્રમાણેનું રૂપ આવે, પછી કર્મ આવે, પછી અન્ય શબ્દો આવે. હવે પેસિવ વોઇસ ની વાત કરીએ તો પેસિવ વોઇસ માં શું હોય છે? તમને મેં એક્ટિવ વોઇસ નું કીધું કે એક્ટિવ વોઇસ છે એ કર્તા અથવા કર્તાથી શરૂ થાય છે. કર્તામાં શું આવે? તો કે કાં તો નાઉન આવે કાં તો પ્રોનાઉન આવે. આઈ વી યુ. અહીંયા તમને જુઓ આઈ વી યુ, હી, શી, ઇટ, ધે આ બધા પ્રોનાઉન કહેવાય. નામની જગ્યાએ જે વપરાય પ્રોનાઉન. તો આવા નાઉન પ્રોનાઉન આવી શકે અહીંયા અથવા તો પછી નાઉન. નાઉન એટલે કોઈ પણ નામ. ધ બોય, ધ ગર્લ, પ્રિયા, સેજલ, તુષાર આ બધા જે કહેવાય એ બધા નાઉન કહેવાય. તો જ્યારે વાક્યમાં કર્તાથી શરૂઆત થતી હોય તો એ એક્ટિવ વોઇસ કહેવાય છે. હવે પેસિવ વોઇસ શું છે? તો પેસિવ વોઇસ પહેલા તો ક્યારે યુઝ થાય છે? વોટ ઇઝ ધ યુઝ ઓફ પેસિવ વોઇસ ઇન ડે ટુ ડેઝ લાઈફ? બરાબર. તમારે કોઈ પણ ટોપિક હોય એવા હોય છે ભણવામાં કે જે તમને આગળ જતા બોલવામાં પણ ઉપયોગી થાય. તો સૌથી પહેલા તો પેસિવ વોઇસ શું છે અને એનો ઉપયોગ શું છે એ ખબર હોવી જોઈએ. પેસિવ વોઇસ છે એ ક્યારે વપરાય છે? તો કે જ્યારે કોઈ પણ વાક્ય હોય અથવા કોઈ પણ જે બાબત હોય એની અંદર કર્તા મહત્વનો નથી પણ એક્શન તમારું કર્મ મહત્વનું છે, કાર્ય મહત્વનું હોય તો ત્યારે પેસિવ વોઇસનો યુઝ થતો હોય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ટ્રાફિકના નિયમોનું પાલન થવું જોઈએ. બરાબર. ટ્રાફિક રૂલ્સ શુડ બી ફોલોડ. તો ઈ પેસિવ વોઇસ છે. કેમ ખબર પડી? તો કે ટ્રાફિકના નિયમોનું
પાલન એ અગત્યની વસ્તુ છે, એ કર્મ મહત્વનું છે, કર્તા એમાં અગત્યનો છે નહીં. બાય અસ, લોકો દ્વારા થતું હોય તો પીપલ, બાય ધ પીપલ. તો એની અંદર તમે જુઓ તો કર્તા મહત્વનું નથી પણ કર્મ મહત્વનું છે. બરાબર. આજે એક ગ્લાસ ફોડાયો છે, કોના દ્વારા એ આમાં કહેવાનું નથી, પણ ગ્લાસ ફોડાનો એ કર્મ આમાં તમે દર્શાવવા માંગો છો. જ્યારે કોઈ વાક્યમાં કર્મને વધારે અગત્યનું કરીને, કર્મને વધારે મહત્વ આપીને બોલવામાં આવે ત્યારે પેસિવ વોઇસની રચનાનો ઉપયોગ થાય છે. હવે એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં કઈ રીતે ફેરવવું હું તમને અત્યારે શરૂઆતમાં વાક્યથી કરાવીશ, પણ તમારે પેરેગ્રાફની અંદર હશે. તો કર્તાની જગ્યા કર્મ લે છે અને કર્મની જગ્યા કર્તા લે છે. કર્તા છે કર્મની જગ્યાએ આવશે, કર્મ છે કર્તાની જગ્યાએ આવશે. સૌથી પહેલા તો સાદા વર્તમાન કાળથી આપણે શરૂ કરીએ છીએ. હવે અહીંયા હું તમને બંને વાક્ય રચના પહેલા તો બતાવીશ. This is the structure, sentence structure of active voice. Okay, સૌથી પહેલા આવશે સબ્જેક્ટ. તમે આના ઉપરથી તમે વાક્ય રચના લખી શકો છો, because this is the sentence of the simple present tense. Okay, subject plus તો કે V1. V1 એટલે શું? તો V એટલે ક્રિયાપદ, verb. ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1. ઓકે, તો V1 અથવા અમુક વાર સાદા વર્તમાન કાળની વાક્ય રચનામાં ક્રિયાપદને SES પ્રત્યય પણ લાગે છે. બરાબર. તો SES પ્રત્યય વાળું રૂપ. બરાબર. SES પ્રત્યય ક્યારે લાગે છે? તો કે જ્યારે he, she, it કે કોઈ એક વચનનો કરતા હોય ત્યારે ક્રિયાપદ, ત્યારે એની સાથે ક્રિયાપદનું SES પ્રત્યય લાગે છે. દાખલા તરીકે અહીંયા I ની જગ્યાએ she હોય તો she plays cricket, એવી રીતે થઈ જાય. તો સબ્જેક્ટ કર્તા પ્લસ મૂળરૂપ V1 અથવા તો SES પ્રત્યય પ્લસ. હવે બીજી વસ્તુ, પેસિવ વોઇસ ની અંદર કોઈ પણ કાળ હોય એમાં મુખ્ય, આની અંદર ક્રિયાપદનું આપણે મૂળરૂપ લખીએ છીએ, પણ પેસિવ વોઇસ ની અંદર કોઈ પણ કાળ હોય એમાં ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવશે. એટલે કે V3. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, V2 means the past tense, ભૂતકાળનું રૂપ, V3 એટલે શું કહેવાય? past participle, V3 એટલે કે ભૂત કૃદંત. અને લાસ્ટ છે V4 એટલે શું કહેવાય છે? V4 એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ, મીન્સ ing વાળું રૂપ, જે આપણે ગુજરાતીમાં સામાન્ય રીતે બોલીએ છીએ ing વાળું રૂપ. that is actually it's the name, it's the real name is present participle. આનું આપણે જોઈએ પ્લે નું, તો પ્લે V1, played V2, played V3 and playing it's a V4. okay, now હવે અહીંયા જુઓ એક્ટિવ વોઇસ ની વાક્ય રચના સબ્જેક્ટ પ્લસ V1 or SES પ્રત્યય પછી ઓબ્જેક્ટ પ્લસ અધર. જે વાક્યમાં કર્મ ન હોય તો એવું વાક્ય કોઈ દિવસ, એવા વાક્યનું એક્ટિવ માંથી પેસિવ થાય નહીં. કર્મ કઈ રીતે શોધવામાં આવે છે? આઈ રિપીટ, ક્રિયાપદને શું કે કોને પૂછતા વોટ ઓર whom પૂછતા તમને કર્મ મળે છે, એન્ડ who પૂછતા તમને કર્તા મળે છે. આ છે એનું વાક્ય રચના. કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અથવા SES પ્રત્યય પ્લસ ઓબ્જેક્ટ એટલે કર્મ પ્લસ અધર વર્ડ્સ, અન્ય શબ્દો. અન્ય શબ્દોની અંદર શું આવે છે? તો કે સમય દર્શક શબ્દો આવે અથવા તો પછી સ્થળ દર્શક શબ્દો આવે છે. નાઉ પેસિવ વોઇસ. ઓકે, હું તમને દરેક કાળ જે છે એ આવી રીતે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ બંનેની વાક્ય રચના કરાવીશ, કે જેના લીધે તમને આપણે જે રેગ્યુલર જે કાળ છે એનું રિપીટેશન પણ થઈ જશે અને એનું રિવિઝન પણ તમારે થતું જાય. હવે સબ્જેક્ટમાં પેસિવ વોઇસમાં મેં કીધું કે કર્તાની જગ્યાએ કર્મ આવે છે, સબ્જેક્ટની જગ્યાએ ઓબ્જેક્ટ, કર્મ આવી જાય છે. પ્લસ મેં તમને એમ કીધું કે બધામાં ક્રિયાપદનું ભૂત
કૃદંતનું રૂપ આવે. હવે દરેકમાં ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવે તો કાળ કેમ ખબર પડે? એટલા માટે જ્યારે વાક્યમાં સાદા વર્તમાન કાળનું રૂપ હોય છે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ત્યારે વાક્યમાં એમ, ઇઝ કે આર મૂકવામાં આવે છે કર્મ મુજબ. ઓકે, આમાં હવે કર્મ પ્રમાણે થશે. ઓલામાં કેમ કર્તા પ્રમાણે બધું થતું હતું, કર્તા પ્રમાણે આપણે મૂળ રૂપ લખવું કે એસસીએસ પ્રત્યય મૂકતા હતા, એવી રીતે કર્મમાં કર્મ મુજબ પેસિવમાં શું થશે? કર્મ મુજબ એમ, ઇઝ કે આર થશે. કર્મ પ્રમાણે વાક્ય રચના બનશે. ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર પ્લસ V3, ઓકે, પ્લસ V3 પ્લસ દ્વારા, દ્વારા બોલવા માટે બાય, પ્લસ સબ્જેક્ટ. ઓકે, હવે સબ્જેક્ટમાં જ્યારે કોઈ નાઉન હોય, એટલે કે મેં તમને કીધું કે ધ સ્ટુડન્ટ, ધ ટીચર, પ્રિયા, અનિલ, તુષાર, આવા કોઈ નામ હોય ત્યારે સીધું બાય તુષાર, બાય અનિલ, બાય પ્રિયા થાય છે, બાય ધ ટીચર. પણ જ્યારે પ્રોનાઉન હોય છે ત્યારે અહીંયા ફરી વખત હું બતાવું છું, આઈ પ્રોનાઉન તરીકે હોય તો આઈ નું થઈ જાય છે બાય મી. યુ હોય કર્તા તરીકે તો યુ નું પેસિવ વોઇસમાં થઈ જાય છે બાય યુ, એનું બાય યુ જ રહે છે. વી નું થઈ જાય છે બાય અસ, હી બાય હિમ, શી બાય હર. ઇટ નું બાય ઇટ જ રહેશે, એમાં ફેરફાર નહીં થાય. બીજું થશે તે, તો ધેમાં હોય તો તે બાય ધેમ થઈ જશે. ઓકે, હવે આ રચના છે પેસિવ વોઇસની. હવે આ વાક્યને આપણે કર્મ, આ વાક્ય રચના પ્રમાણે પેસિવ વોઇસમાં ફેરવીએ. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ઓકે, આઈ પ્લે ક્રિકેટ એવરી ડે. ક્રિયાપદ સૌથી પહેલા કોઈ પણ વાક્યની અંદર સૌથી પહેલા ક્રિયાપદ શોધવાનું. ક્રિયાપદ છે પ્લે, બરાબર? તો ક્રિયાપદને શું કે કોને પૂછતા કર્મ મળે છે. જો ઘણા લોકો એવું કરે છે કે આગળ હોય, ઘણા એવું શીખવાડે પણ છે કે આગળ હોય પાછળ મૂકી દેવાનું અને પાછળ હોય આગળ મૂકી દેવાનું. તો એવું નહીં કરવાનું. અધર વર્ડ્સ માં નહીતર કેવું થશે કે એવરીડે હોય તો તમે એવરીડે આગળ મૂકશો, એવું કરાય નહીં. એની કરતા પ્રોપરલી નિયમ પ્રમાણે કરવાનું. શું કે કોને પૂછતા, શું રમવાની વાત છે? ક્રિકેટ. તો ક્રિકેટ એ શું છે? કર્મ. તો ક્રિકેટ ને અહીંયા મૂકી દેવાનું. હવે વાક્ય રચના પ્રમાણે ક્રિકેટ આવ્યું તો ક્રિકેટ છે એક ગેમ છે, બરાબર? તો હવે ઈ એક વચનમાં લેવાનું હોય તો ક્રિકેટ સાથે ઇઝ આવે. કર્મ પ્રમાણે વાક્યનું આગળ આપણે લખવાનું છે. એમિઝાર માં જે લખવાનું છે કર્મ પ્રમાણે લખવાનું છે. તો ક્રિકેટ ઇઝ, પછી તો કે V3. V3 શું થશે? પ્લે નું થશે પ્લેડ. ક્રિકેટ ઇઝ પ્લેડ. Cricket is played by I. તો I નું શું થઈ જશે કર્મમાં? by me. ઓકે, હવે આની પછી મારે રહી ગયું તમને લખાવાનું, સોરી. આના પછી થશે અધર વર્ડ છેલ્લે. તો by me. હવે એવરી ડે છે અધર વર્ડ છે તો તમે અહીંયા મૂકી શકો છો. ઓકે, અધર વર્ડ જે છે બીજું, અધર વર્ડ ને બાય ની પહેલા એટલે કે V3 પછી પણ મુકાય છે. એટલે આને એમ પણ લખી શકાય કે ક્રિકેટ ઇઝ પ્લેડ એવરી ડે બાય મી. ઓકે, કોઈ પણ રીતે તમે મૂકી શકો છો. અધર વર્ડ કેન બી પ્લેસ્ડ આફ્ટર ધ V3. ઓકે, યાદ રાખજો. એકવાર શાંતિથી જોઈ લો. આઈ પ્લે ક્રિકેટ એવરી ડે સાદો વર્તમાન કાળ છે, એ એક્ટિવ વોઇસ ની રચના છે તો એની સાથે વાક્ય રચના મેળ કરી લેજો. પછી પેસિવ વોઇસ એનો શું થાય છે તો કે કર્તાની જગ્યાએ કર્મ એટલે કે ક્રિકેટ. ક્રિકેટ છે એ એક વચનમાં ગેમ, રમત છે, એક વચનની કહેવાય એટલે ઇઝ. ક્રિકેટ ઇઝ, પછી V3 પ્લેડ બાય કરીને કરતા એટલે આઈ છે તો આઈ નું થઈ જશે અહીંયા બાય મી અને છેલ્લે એવરીડે. એવરીડે તમે બાય ની પહેલા ક્રિકેટ ઇઝ પ્લેડ એવરીડે બાય મી એમ પણ લખી શકાય. ઓકે, હવે અહીંયા જુઓ, she eats mango. હવે આની અંદર અધર વર્ડ નથી, she eats mango. તો આને હવે વાક્ય રચના પ્રમાણે આપણે કરીએ તો શું ખાવાની વાત છે? મેંગો. તો એ કર્મ છે તો આપણે આગળ મૂકી દેવાનું મેંગો. હવે એક જ મેંગો છે આમાં
તો મેંગો સાથે એમિઝાર માંથી આવશે is. તો મેંગો is eat at eaten. હવે જો તમને પહેલા તો અત્યારે ઘણો લોકડાઉન નો સારો એવો ટાઈમ મળ્યો છે, તો સૌથી પહેલું તો તમારે લોકોએ બધા જ વર્બ ફોર્મ જે છે એ કરી નાખવા જોઈએ. મતલબ દરેક ક્રિયાપદ જે છે એનું ભૂતકાળ ને ભૂતકૃદંતનું રૂપ આવડવું બહુ જરૂરી છે. જો એ નહીં આવડતું હોય તો તમને સૌથી પહેલા તો એક્ટિવ પેસિવ અને પછી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ બંનેમાં પ્રોબ્લેમ થશે. તો ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ટુ રિવાઇઝ ઓલ ધ થિંગ. મેંગો is પછી eat at eaten. તો મેંગો is eaten by, તો અહીંયા કર્તા તરીકે છે she, તો પ્રોનાઉન છે તો she નું થઈ જશે by her. તો અહીંયા મૂકી દેવાનું by her. હવે આની અંદર કોઈ અધર વર્ડ નથી, તો we can stop here with the by and subject. હવે અહીંયા Aryan meets the teacher today. તો તમને મેં કીધું હતું કે દરેક વખતે ક્રિયાપદને શું પૂછતા જવાબ મળે એવું જરૂરી નથી. અમુક વાર ક્રિયાપદને કોને પૂછતા પણ જવાબ મળે છે. તો અહીંયા જુઓ, Aryan meets the teacher today. તો meet મળવું, શું મળવાની વાત છે? જવાબ મળે નહીં. કોને મળવાની વાત છે? the teacher. તો આ છે કર્મ, બરાબર. તો કર્મને આગળ મૂકી દો, the teacher. ટીચર એક જ છે એટલે is, meet met એટલે અહીંયા આવશે is met. ઓકે, હવે હું અધર વર્ડ ને પહેલા લઈ લઉં છું. તો the teacher is met today by અરુણ છે તો અરુણ ને અરુણ એમનો એમ રહેશે. તો the teacher is met today by Arun. આને એવી રીતે પણ લખી શકાય કે the teacher is met by Arun today. Okay, both are correct. Aryan takes tea every day. હવે આ વાક્યને આપણે જોઈએ તો Aryan takes tea every day. શું લે છે? ટી. તો ટી છે કર્મ છે, આગળ મૂકી દો. tea is taken every day by, કર્તા તરીકે છે આર્યન. નાઉન માં હોય છે ત્યારે એનો કોઈ ચેન્જ થતો નથી, એમને મૂકી દેવામાં આવે છે. હવે છેલ્લું વાક્ય, the mother makes the cake in the kitchen. મેં તમને પહેલા જ કીધું હતું કે અધર વર્ડ્સ જે છે એની અંદર પ્લેસ ઇન્ડિકેટિંગ વર્ડ હોય અને ટાઈમ ઇન્ડિકેટિંગ વર્ડ હોય. તો આની અંદર પ્લેસ ઇન્ડિકેટિંગ વર્ડ છે in the kitchen. The mother makes the cake in the kitchen. તો શું બનાવે છે? કેક. એટલે કર્મ છે કેક, the cake. એક જ કેક છે એટલે is. The cake is made. તો અહીંયા આવશે made in the kitchen by the mother. Okay, અને એમ પણ લખી શકાય કે the cake is made by the mother in the kitchen. છેલ્લે પણ મૂકી શકાય. ઓકે, આટલા સેન્ટેન્સીસ થઈ ગયા. આ શાંતિથી જોઈ લેજો, સમજી લેજો. અને હવે આના પછી હું તમને થોડા સેન્ટેન્સીસ આપીશ જે તમારે ઘરે કરવાના રહેશે પ્રેક્ટિસમાં, અને એનું જે આન્સર કી છે એ પણ હું તમને જણાવીશ. થેન્ક યુ.